તો આગળ વાત કરીએ દાહોદની, તો દાહોદના ઝેરતીજગઢમાં પંચાયતના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા। રુદ્ર કોર્પોરેશન નામની એજન્સી દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા। ગ્રામજનોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। બાંધકામમાં વપરાતી જે ઈંટ છે તે હાથ અડાવતા જ વિખરાઈ જતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો, જ્યારે કોલમોની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે। સમગ્ર મામલે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળ્યો। ગ્રામ પંચાયતના જ બાંધકામમાં ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે, તો હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। આજે આજરોજ અમારા ગ્રામ પંચાયત ઉપર ગ્રામસભા હતી, ત્યારે તલાટી મેડમે કીધું કે ભાઈ ગ્રામ પંચાયતનું કામ ચાલે છે, કોઈએ તપાસ કરી। તો અમે આજે નજર પડ્યું અમને, તો જે કામ થઈ રહ્યું હતું એ બહુ હલકી કક્ષાનું થઈ રહ્યું હતું। ત્યારબાદ અમે જોયું અને એમના લેબરો જે તે કામ કરતા હતા એમને પૂછ્યું, ભાઈ તમારા એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરનો કોઈનો નંબર હતો? તેમને એમના એન્જિનિયર સાહેબનો નંબર આપ્યો અને વાત કરી, તો ભાઈ કે એ તો ફોન એન્જિનિયર તો રિસીવ કરતો નહોતો। એમની એજન્સીને, જે સુરતની એજન્સી છે એ દાહોદ રહે છે, તેમને અમે ફોન કર્યો તુષારભાઈ કરીને, તુષારભાઈ આ તમારી આ ઝેરતીજગઢમાં તમારું કામ ચાલે છે? તો એમને પૂછવામાં આવ્યું તો કે એ તો કામ ચાલે છે, પણ અત્યારે તો કોઈ અમારા સુધી કોઈ વાત આવી નથી। અને અમારા સરપંચે બી રજૂઆત કરી, ડેપ્યુટી સરપંચે બી રજૂઆત કરી, ઘણા બધાએ ટૂંકમાં એમને રજૂઆત કરી, પણ એ કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી જ નથી હલતું ટૂંકમાં, કેમ કે ખોટું કરવાની દાનત હોય એટલે એમને કશું થાય જ નહીં એમ ટૂંકમાં। તો પછી અમે આજે 50 થી 100 માણસો અમે ગ્રામસભામાં આવ્યા, ઉપસ્થિત રહ્યા અને ગ્રામસભામાં અમે હવે અમારે હેલ્થ સેન્ટરની બાજુમાં પંચાયત ઓફિસ અમારી બને છે, એમાં ગામજનોની માંગ છે કે આટલું સારું કામ થતું કેમ નથી? અમે આ કામ એટલું અમે જો વેરા બિલ અમે આપીએ છીએ, અમે બધું આપીએ છીએ, ત્યાં છતાં કામ નહીં સારું થાય? આ બધો હવે પબ્લિક પર અમારે આપવું પડે ને, એના કારણથી આ કામ જુઓ તમે, એટલું કામ વીક કામ કરતા છે ને આ ઈંટ આવી વાપરે છે એમ। જો આ ઈંટ આ તૂટ્યા, જો આ હવે આ ઈંટ આ ઈંટ ચાલે છે, એટલા માટે અમારા ગામ જોડેની માંગ છે કે કામ સારી રીતે અમારા ગામમાં થાય શકે ને કામ સારી રીતે પૂર્ણ કરી શકે। એટલે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, કોન્ટ્રાક્ટર આવવું જોઈએ। તે આ બે મહિનાથી હજુ કોન્ટ્રાક્ટર આવતા નથી, એ લેબર કરવાનું કામ ગમે છે, પણ જે હવે ટેન્ડર આપ્યું હોય તો આ ટેન્ડર જે મેન કોન્ટ્રાક્ટર રીતે આવતો જ નથી। પહેલી વાત, આ લેબર કેવી રીતે કામ કરે? એ કેટલી ક્વોન્ટિટી વાપરે છે, ક્વોન્ટિટી વાપરવી જોઈએ ને, કેટલું સિમેન્ટ વાપરે છે, કેટલું કપચી વાપરે છે, કેટલી રેતી વાપરે છે, પછી આ જોવું નહીં પડે કોન્ટ્રાક્ટને આવે ને? અઠવાડિયે એક આટો તો મારો જ જોઈએ ને, ભલે લેબરમાં આપ્યું હતું, વાંધો નહીં। હવે આમાં આજરોજ અમારા ગામની ગ્રામસભા હતી અને આ નવીન પંચાયત ઘરનું કામ ચાલુ છે, એની બાજુમાં સબ સેન્ટર છે, ત્યાં અમારી ગ્રામસભા હતી। અને ગ્રામસભા પૂરી થયા પછી અમને કામ નજરે પડ્યું, પંચાયતનું કામ ચાલુ છે, તો અમે બધાએ જોયું કે કેવું કામ ચાલે છે। ત્યારે આ કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। અમે જોયું ઉપર જઈને તો જે આમાં માલ મટીરિયલ જે વાપરવામાં આવે છે બિલકુલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે, ગુણવત્તાનું। રેતીમાં મોટા મોટા પથ્થર છે, કપચી માટીવાળી છે, ઈંટો એકદમ કાચી માટીની છે, વરસાદમાં પડે છે અને હાથે કરીને આપણે એમ તોડી તો તૂટી જાય એવી છે। અને ઉપર એક કોલમ જોયું અમે, એ કોલમ જે કોન્ક્રીટથી ભરેલો છે, એના નીચેના ભાગે એકદમ સરિયા દેખાય છે અને હાથે તૂટે છે કોલમ। આપણે હાથ મારીએ તો એનું જે મટીરિયલ છે બહાર નીકળીને સરિયા દેખાય છે। એટલે આટલી હલકી કક્ષાનું કામ ચલાવી લેવામાં આવશે ને। અને અમારા ગામના સરપંચશ્રીએ કોન્ટ્રાક્ટરને લગભગ 2-3 વાર રજૂઆત કરી, છતાં પણ કોન્ટ્રાક્ટરે કામમાં કોઈ પણ જાતનો સુધારો લાયા નથી। અને બીજા પણ ગ્રામજનોએ આવતા જતા અહીંયા જોયું છે તો એમને પણ મુલાકાત લીધી અને એમને પણ રજૂઆત કરી, પણ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતનું કામ